કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ. આજે આખા ભારતની અંદર રામ જન્મ દિવસ ઉત્સવ મનાવી રહ્યું છે. જ્યારે આખું ભારત, તો તમે જાણતા હશો કે કચ્છની અંદર રામનું મંદિર આજથી લગભગ 35 વર્ષ પહેલાં પરમ પૂજ્ય સંત શ્રી વાલરામજી મહારાજના નેતૃત્વ હેઠળ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અને આજથી 35 વર્ષ પહેલાં રામ મંદિર માટે વાલરામજી મહારાજે ઘણી મહેનત કરી અને આપણા કચ્છની અંદર રામનું મંદિર બને અને બહુ વિશાળ મંદિર બને અને ભવ્યથી ભવ્ય મંદિર વાલરામજી મહારાજે અહીંયા બનાવ્યું. અને કચ્છની પ્રજા માટે આપણે રામ મંદિર એમને આજથી 35 વર્ષ પહેલાં લગભગ 93ની અંદર મહારાજશ્રીએ આ રામ મંદિર ખુલ્લું મૂક્યું. અને તમે જાણતા હશો કે આપણા યશસ્વી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક સૂત્ર બહાર પાડ્યો હતો કે કસમ રામ કી ખાતે રામ મંદિર અહીં બનાવેંગે. એ સૂત્રને વાલરામજી મહારાજે સ્વીકારી અને રામનું મંદિર આખા કચ્છની અંદર ફરી અને મુંબઈ, નાસિક, પુના આવા મોટા મોટા સિટીઓની અંદર આપણા જે પાટીદાર ભાઈઓ તથા ભાનુશાલી અને 18 વર્ણ જે ઓધોરામજી મહારાજ સાથે વરાયેલું છે, એ 18 વર્ણ એમને આ રામ મંદિરની અંદર બહુ દાન દક્ષિણા અને ભવ્ય દાન આપી મંદિર બનાવ્યું છે. અને હું તો કચ્છની પ્રજાને એમ કહીશ કે આપણે એક ભાગ્યશાળી કહેવાય કે ગુજરાતની અંદર રામ મંદિર જેવું મંદિર ક્યાંય નથી. કારણ કે સોમનાથ મંદિરનું આ કોપી છે. સોમનાથ મંદિર ગુજરાતનું છે, એની આ કોપી છે. અને રામ મંદિર આપણા વડીલોએ આપણા માટે મૂક્યું. હું તો એમ કહું છું કે તમે તમારા છોકરાઓને રામ મંદિરે લઈ આવો, દર્શન કરો અને કચ્છની પ્રજાને એક ગૌરવ લેવાય એ રીતે આ રામ મંદિર છે. તો હું કચ્છની પ્રજાને એક આહ્વાન કરું છું કે તમને જ્યારે સમય મળે ત્યારે આવી રામ મંદિરમાં દર્શન કરો અને આપણા છોકરાઓને ખ્યાલ પડે કે આપણા રામ શું હતા. રામ જે એનો સંઘર્ષ કર્યો, રાવણ સાથે લડાઈ કરી અને માતાજી સીતાને લાવ્યા. જ્યારે પડવા દિવાળીના દિવસે રામજી અયોધ્યામાં આવ્યા. અને આજે આપણે અયોધ્યાની અંદર પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારે આજે આપણે બહુ મોટું રામનું મંદિર બનાવી ને એક હિન્દુઓ માટે એક મોટું સ્થાન બની રહ્યું છે. અને તો હું એમ કહીશ કે તમે અયોધ્યાને જાઓ છો તો વાંઢાએ પણ પધારો. જય સિયારામ, જય વાલરામ, જય ઓધોરામ, સદગુરુ ભગવાન કી જય.